ભારતમાં નાળિયેરની પરંપરા પ્રાચીન છે. વેદોમાં તેને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે, કારણ કે તેના દરેક ભાગનો ઉપયોગ થાય છે. ત્યારે વડોદરાના એક યુવાને આ વારસાને આધુનિક ટ્વિસ્ટ આપી નાળિયેરમાંથી બનાવ્યું છે ફેશન, ફર્નિચર અને ફાઇન જ્વેલરીનું માધ્યમ. એટલે કે કચરામાંથી કળા, કળામાંથી રોજગાર. તો ચાલો જાણીએ આ કચરામાંથી કંચન બનવાની જીવંત કહાની. એક સમય હતો જ્યારે નાળિયેર માત્ર પૂજા અને પ્રસાદ પૂરતું સીમિત હતું અને તેનો ઉપયોગ પતે એટલે સીધું નાળિયેર જતું કચરામાં. પણ વડોદરાના મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરેલ વિશાલ પટેલે આ નાળિયેરના કચરામાં જોઈ સંભાવના. વર્ષ 2014માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ આ યુવાને 2016માં નાળિયેરના સૂકા અને ભીના બંને પ્રકારના વેસ્ટ પર સંશોધન કરવાનું શરૂ કર્યું. ખબર પડી કે સાઉથમાં આ બહુ મોટો બિઝનેસ છે, તો પછી મેં સાઉથમાં આની ટ્રેનિંગ લીધી અને સૌ પ્રથમ પહેલાં અમે આની મશીનરી બનાવી અને પછી અમે આની શરૂઆત 2016માં એક રિસાયકલિંગ પ્લાન્ટ તરીકે વડોદરા ખાતે અમે આની શરૂઆત કરી. સૌ પ્રથમ તો અમે વડોદરા આસપાસના અને વડોદરા સિટીની અંદર જેટલા પણ મંદિરો છે, જે લોકલ વેન્ડરો છે, જે નાળિયેર વેચે છે, જે ચટણી બનાવતી અલગ અલગ જે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ છે, ત્યાંથી અમે નાળિયેરના હસ્ક એકઠા કરીએ છીએ અને અમારા પ્લાન્ટ ઉપર લાવીને એની અલગ અલગ પ્રોડક્ટો બનાવીએ છીએ. ભારતમાં વાર્ષિક 3.5 કરોડ ટન કૃષિ કચરો પેદા થાય છે અને આ કચરા વ્યવસ્થાપનની સમસ્યાઓ વધી રહી છે. ત્યારે આ સ્ટાર્ટઅપ નાળિયેરના ફાઈબરમાંથી બનાવે છે કાથાની દોરી, 2 પ્લાય યાર્ન, કોકોપીટ પાવડર, પોટિંગ મિક્સ, હેગિંગ બાસ્કેટ, ગાર્ડનિંગ પોટ્સ, પર્યાવરણને અનુકૂળ ફર્નિચર અને હસ્તકલા ઉત્પાદનો. કોકોપીટ નારિયેળના છીણમાંથી બને છે, ઝીરો વેસ્ટ હોય છે એનું. કોકોપીટ પ્લાન્ટ ગ્રોઈંગ, હોર્ટિકલ્ચર, પોલી હાઉસ બધામાં વપરાય છે. પ્લાન્ટનો ગ્રોથિંગ કરવું હોય એની માટે છે અને બેબી પ્લાન્ટ ઉગાડવા માટે બી વધારે સારું રહે છે. કોઈ બી પોલી હાઉસમાં ચાલે, પ્લાન્ટનું ગ્રોથિંગ કરવું હોય સીડ્સ નાખીને તો બી એમાં ચાલે છે. 50% વાપરીએ છીએ પોટમાં ને એમાં. તેઓ માત્ર પ્રોડક્ટ્સ જ નથી બનાવતા, પરંતુ ઝીરો વેસ્ટનો સિદ્ધાંત પણ અમલમાં મૂક્યો છે અને સુરત, આણંદ, રાજકોટ, ભાવનગર સાથે જ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી તેમના બનાવેલ ક્રશર મશીન અને ટેકનોલોજી પહોંચી ચૂકી છે. બાય પ્રોફેશનલી હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું, તો મને મશીનરીની અંદરથી તો પહેલેથી જ રસ હતો, પણ આ મારું સ્ટાર્ટઅપ હતું. તો મેં વિચાર્યું કે હું આની અંદર જ બધી અલગ અલગ મશીનરીઓ બનાવું. તો સૌપ્રથમ 2016માં એક નાનું 10 HPનું ડીફેબ્રિંગ મશીન બનાવી દઉં. પછી એમાં R&D કરીને અમે અલગ અલગ ટાઈપના અત્યારે 10 HPથી માંડીને 75 HP સુધીના જમ્બો ક્રશર બનાવીએ છીએ, જે સ્પેશિયલી કોઇલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. એના પછી અમે સ્ક્રીનર બનાવીએ છીએ, ડીફાઇબરિંગ મશીન તો ખરા જ, ક્લિનિંગ મશીન બનાવીએ છીએ, કોઇલ પોટ મેકિંગ મશીન બનાવીએ છીએ. આવી ઘણી બધી મશીનરી પણ અત્યારે અમે બનાવી રહ્યા છીએ. આવા ઇનોવેશન ગ્રીન જોબ્સ વધારે છે. આવો આપણે પણ કચરાને સંસાધન બનાવીએ અને સસ્ટેનેબલ ભારત ઘડીએ, કારણ કે નવીનતા અને જવાબદારીથી જ છે ઉજ્જવળ ભવિષ્ય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ.